ભગવાન, તમને મેં પતિ તરીકે એટલા માટે સ્વીકાર કર્યા છે, સૌથી પહેલા તો તમારું કુળ સારું છે. અત્યારે દીકરીના લગ્ન થાય તો કુળ, સંસ્કારો આ બધું પછી જોવામાં આવે છે. પહેલું વહેલું જોવામાં આવે છે પૈસાવાળા છે કે નહીં. મને તો એ જ નથી સમજાતું કે આ દુનિયાની દીકરીઓ કોઈ પુરુષ હારે લગ્ન કરે છે કે પુરુષની સંપત્તિ સાથે. ક્યારેક ક્યારેક આપણને થાય કે આવું કેમ થતું હશે, પણ પછી ખબર પડે કે ઓહો, આ તો પૈસા જોઈને પડ્યા છે. દીકરા કે દીકરીના વ્યવિશાળમાં સૌથી પહેલી વાત બતાવી છે કુળ જોવું, ખાનદાની જોવી. બીજું ચારિત્ર્ય જોવું. સૌથી મોટું ઘરેણું છે ચારિત્ર્યનું. તમે કરોડો રૂપિયાના હીરાના એ ઝવેરાત જ્વેલરી બનાવી અને તમે તમારા અંગ ઉપર પહેરો, પણ તમારું ચારિત્ર્ય સારું નહીં હોય તો કરોડ રૂપિયાના હીરા પણ તમારી કિંમત નહીં કરાવી શકે. બાકી એક પણ ઘરેણું તમારા અંગ ઉપર ન હોય પણ તમારું ચારિત્ર્ય સારું હોય તો ગળામાં તુલસીની માળાએ તમારી કિંમત કરાવી શકે છે. માણસનું ચારિત્ર્ય નિર્માણ થાય. તો બીજું બતાવ્યું છે ચારિત્ર્ય. ત્રીજા સ્થાને રૂપ. માત્ર પૈસો જોઈ અને લગ્ન ન કરી લેવા. જોડ બરાબર જામે છે ને એની હારે લગ્ન કરવા. મોટી ગાડીમાં બેસીને ફરવા ન મળે તો કાંઈ નહીં, પણ આપણે ફરવા નીકળીએ તો લોકોની આંખ આપણા પર ચોંટી જાય ને એવું જોડકું બનાવવું. દીકરી આંગણે આવીને ઊભી રહી જમાઈ હારે તો લોકો એને જોઈને આનંદિત થાય ને એવું સત્પણ કરવું. ચોથા સ્થાને વિદ્યા જોઈ છે, ભણેલું ગણેલું. પાંચમા સ્થાને વય, ઉમ્ર. છઠ્ઠા સ્થાને પૈસો જોયો છે. સાતમા સ્થાને ઘર જોયું છે. આપણે પેલા ઘર જોવા જઈએ. દીકરીના સગપણમાં આપણે કહીએ છીએ ને તમે આવો ને અમારા ઘર મકાન જોઈ જાઓ, એટલે ઘર જોઈને દીકરી દેવાની છે કે મને સમજાતું જ નથી હજી કઈ. દુનિયામાં દીકરી દેવી હોય તો ઘર જોઈને દેવા કરતા વર જોઈને દીકરી દેવાય. ઘરમાં બહુ બધું હોય પણ વરમાં કાંઈ ન હોય તો એ ઘર સુખ આપે નહીં. પણ ઘરમાં ભલે કાંઈ ન હોય પણ વરમાં દિવેલ હોય, વરની અંદર સંસ્કારો હોય, વરની અંદર સારી એવી આવડત હોય તો જીવનનું સુખ મળે. મોટો બંગલો હોય અને એ બંગલામાં પછી બગલો રહેતો હોય તો એની હારે તમારી દીકરી પરણાવીને કરશો શું? સવારે કામે વિયો જાય, સાંજે આવે ત્યાં એને હાથ પકડવો પડે એવો થઈને આવે તો એવાની હારે દીકરી સુખી થાય ક્યારે? તો મને બતાવો. જેમ દી હાથમાં એમ રંગ બદલતો જાય ઓલા ડોલકા કીડાની જેવો. અને હવે તો કાંઈ રીત ચાલી છે. જેમ જેમ સંપત્તિ વધતી ગઈ તેમ તેમ માણસ ન્યુસન તરફ ગતો ગયો છે, વ્યસન કરતો થઈ ગયો છે. વ્યસન તો માણસનો ફેશન થઈ ગઈ છે. અત્યાર સુધી તો પુરુષોને વ્યસન કરતા જોયા હતા, હવે તો માયા મૂકી છે, માજા મૂકી છે. હવે પુરુષોને પાછળ રાખી દીધા.
ત્યાં સુધી પહોંચી ગયા છો. ભગવાન આ બધું જ તમારામાં જોયું છે, એટલા માટે થઈ અને મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર કર્યા છે. હું મનથી તમને મારા પતિ માનું છું. તમે મારો સ્વીકાર કરો કે ન કરો મને ખબર નથી, પણ મેં તમને પતિ માન્યા છે. અને જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હો તો લેવા આવજો. મેં ગઈકાલે પણ આપને યાદ કરાવ્યું હતું કે લેવા આવજોનો એક ભાવ, એક રૂકમિણી, એ વખતમાં કદાચ રૂકમિણીએ કહ્યું છે કે તમે મને લેવા આવજો, પણ આ ભાગવતની કથા જો તમને સમજાવે તો એટલું જ કહી શકે, આ જીવ ભગવાનને એમ કહે છે કે તમને જો મને પસંદ કરતા હોવ તો તમે મને લેવા આવજો. પણ આ જીવ તમે મને લેવા આવજો ભગવાનને કહી ક્યારે શકે કે જ્યારે આ જીવે કોઈ સત્કર્મ કર્યા હોય, આ જીવ ભગવાનનું ભજન કરતો હોય, ઠાકોરજીની કથા સાંભળતો હોય, ભગવાનના નામનું એ સત્સંગ કરતો હોય, ભગવાનના નામના જપ કરતો હોય, તપ કરતો હોય, તો પરમાત્માને કહી શકે. અને છેલ્લી વાત, લેવા આવો તો કેવા સમય લેવા આવશો? હું કુળદેવીની પૂજા કરવા જાઉં ત્યારે તમે મને લઈ જાજો. એટલે કે જીવ એમ કહે છે કે ભગવાન લેવા આવો તો એવા સમય લેવા આવજો કે હું તમારા નામના ભજન કરતો હોઉં અને મારું મન તમારામાં લાગ્યું હોય, મારા હાથમાં તમારા નામની માળા હોય, એવા સમય ઠાકોરજી તમે મને લઈ જાજો. અને જો તમે મને લેવા નહીં આવો, હવે સાંભળજો હો, રૂકમિણીએ એ સમયે પત્ર ભગવાનને લખ્યો. એમાં એવું લખ્યું હતું, 6ઠ્ઠો શ્લોક પૂરો કરી અને 7મા શ્લોકની પહેલા લાલ અક્ષરે એક નોટ કરી છે, હાઈલાઇટ કર્યું છે કે તમે મને લેવા નહીં આવો તો હું મરી જઈશ. 7મા શ્લોકનો ભાવ. પણ નોટ એવી હતી કે 6 શ્લોક સાંભળીને જો તમે મને સ્વીકારતા હો તો 7મો શ્લોક તમારે વાંચવાની જરૂર નથી. અને જો તમારી ના હોય, તમે લેવા ન જ આવવાના હો, તો 7મો શ્લોક વાંચજો. અને એમાં રૂકમણી લખ્યું હતું 7મા શ્લોકમાં, ભગવાન યસ્યાન્દ્રિપંકજરજ સ્નપનમ મહાંતો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્યે યર્હં ભુજાક્ષનલભેય ભવત પ્રસાદમ જહિયામસુવ્રતકુશાન છતજન્મભિષ્યા. ભગવાન તમે લેવા નહીં આવો તો સાંભળો, હું તમને મનથી વરી ચૂકી છું. મેં તમને મારા મનથી મારા પતિ માન લીધા છે. રૂકમિણી હવે અન્યની નહીં થાય ક્યાંય. શિશુપાલના હાથમાં મારો હાથ નહીં આપો. આપના નામની માળા ફેરવતા ફેરવતા, તમારું સ્મરણ કરતા કરતા, અનેક પ્રકારના વ્રત, ઉપવાસ, તપ કરી પોતાની આ કાયાને છોડી દઈશ. આ છે અનન્ય ભક્તિ. તમારા સિવાય મારું મન નહીં લાગે. હવે પ્રભુ, હું એકવાર તમારો થઈ ગયો, હવે બીજાનું નહીં થાવ ક્યાંય. મારું મન તમારામાં લાગી ગયું છે. મેં તમને સ્વીકાર્યા છે. અને પ્રેમ એને જ કહેવાય, સામેવાળો મને પ્રેમ કરે અને હું એને પ્રેમ કરું, એ પ્રેમ નથી. એ મને નફરત કરે તોય હું એને પ્રેમ કરું, એ સાચો પ્રેમ છે સંસારનો. પણ આપણી અપેક્ષા એ હોય કે એ મને પ્રેમ ન કરે તો હું કેમ પ્રેમ કરું એને. તું ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છે તુજને. તું મને પ્રેમ કરે તોય ભલે, ન કરે તોય ભલે, હું તને પ્રેમ કરું છું. આ સંસારમાં આ જ મહત્વની વાત છે કે હું તો પ્રેમ કરું છું.
પ્રેમમાં સામેવાળા માણસ પાસેથી પ્રેમની પણ અપેક્ષા ન હોય અને પ્રેમ કહેવાય. આપણે તો પ્રેમમાં મોટી મોટી ગિફ્ટની અપેક્ષા લઈને બેઠા હોય. જેટલી મોંઘી ગિફ્ટ મળે એના ઉપર આપણે ડિસાઈડ કરતા હોઈએ છીએ કેટલો પ્રેમ છે. પ્રેમની એક અવસ્થા એવી પણ છે કે તમને પોતાની જ ખબર હોય, સામેવાળા માણસની તમે ક્યારેય અપેક્ષા પણ ન રાખી હોય કે મને પ્રેમ કરે છે કે નહીં એ જાણી લઉં. એ પ્રેમ છે. તો રૂકમિણીએ ભગવાનને કહ્યું, ભગવાન તમારામાં મન લાગ્યું છે, હવે બીજે નહીં લાગે. આવો સુંદર મજાનો ભાવ જ્યારે ભગવાનને કહ્યો ને, એટલે ભગવાન રથ લઈ અને લેવા ગયા હતા. કુંડિનપુરમાં જઈ અને ભગવાન રૂકમિણીનું હરણ કરીને લઈ આવ્યા, એનો સ્વીકાર કર્યો. પછી એમના દાંપત્ય જીવનમાં એક દીકરાનો જન્મ થાય છે. પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રદ્યુમ્ન મહારાજ એટલે સાક્ષાત સ્વયં કામદેવ છે. કામદેવ ધર્માનુકૂળ હતા. એમણે ધર્મની વિરુદ્ધ રહેલો સમરાસુર નામનો જે કામ છે એને પ્રદ્યુમ્ન મહારાજ મારે છે. પછી ભગવાનના અનેક લગ્નો થયા. પરમાત્માનું પેલું લગ્ન રૂકમિણી સાથે થયું. બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન ભગવાનનું સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયા. ચોથું લગ્ન ભગવાન સૂર્યની દીકરી કાલિંદીને પરણ્યા છે. આપ સૌ જાણતા હશો, કાલિંદી એક નદી છે. ખબર છે ને બધાને? કેટલા લોકોને ખબર કાલિંદી નદી છે? કથા સાંભળી હશે તો ખબર હશે. કઈ નદી છે? કાલિંદી એ યમુના છે. ગંગાનું સ્નાન કરવાનું જેટલું પુણ્ય મળે, યમુનામાં સ્નાન કરવાથી નહીં, યમુનાનું પાન કરવાથી તમને મુક્તિ મળે છે. પણ અત્યારે તો યમુના વહેતી હોય, ત્યાં ગયા હોય તો આપણને જોવું ન ગમે. એટલું ગંદુ પાણી જતું હોય. પણ યાદ રાખજો વાલા ભક્તો, માનો તો મેં ગંગા મૈયા હું, ન માનો તો બહેતા પાની હું.